હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 થી 5 એવા દાખલા જોવાના છે કે જેમાં આપણે ખાલી એક્સની વેલ્યુ જ ફાઇન્ડ કરવાના છે, રાઈટ? તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. x + 5 = 12. તો આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે એટલે અહીંયા ધેરફોર આવશે. તો x = 5 પ્લસમાં છે તો કઈ જશે માઇનસમાં, એટલે 12 - 5. તો ધેરફોર x = 12 - 5 તો કેટલા આવે 7. આ આન્સર. ચલો નેક્સ્ટ સમ. હવે x - 8 = 10. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે એટલે અહીંયા ધેરફોર. હવે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે તો x = 8 માઇનસમાં છે તો શેમાં જશે પ્લસમાં, એટલે 10 + 8. ધેરફોર x = 10 + 8 18. આ આન્સર. ચલો 15 + x = 25. અહીંયા ઇઝ ઇક્વલ ટુ છે એટલે આપણે અહીંયા લખીશું ધેરફોર x = હવે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો x ની જોડે 15 છે એને આપણે હટાવી દઈશું. એ હવે 15 ને આગળ સાઈન નથી તો આપણે શું સમજીશું પ્લસ. હવે એ 15 પ્લસમાં છે તો શેમાં જશે માઇનસમાં, એટલે આવું લખાશે કે x = 25 - 15. તો ધેરફોર x = 25 - 15 તો કેટલા આવે 10. તો આપણને x ની વેલ્યુ મળી ગઈ, x = 10. ચાલો ફોર્થ, x - 12 = 3. હવે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. 12 માઇનસમાં છે તો શેમાં જશે પ્લસમાં. તો આપણે લખીશું ધેરફોર x = 3 + 12. તો ધેરફોર x = 12 + 3 15. આ આન્સર. ચલો નેક્સ્ટ, 20 - x = 14. હવે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, રાઈટ? તો x માઇનસમાં છે તો શેમાં જશે પ્લસમાં. આ બે રીતથી થાય છે દાખલો, તો આપણે બંને રીત ગણીશું. લખીશું મેથડ 1. ચલો હવે x માઇનસમાં છે તો આપણે એને કઈ લઈ જઈશું પ્લસમાં. 14 પ્લસમાં છે તો શેમાં જશે માઇનસમાં. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન લખીશું 20 - x = 14. ધેરફોર ઇઝ ઇક્વલ ટુ છે એટલે અહીંયા ધેરફોર આવશે. 14 પ્લસમાં છે તો માઇનસમાં, x માઇનસમાં છે તો પ્લસમાં. ચલો તો 20 - 14 કેટલા થાય 6. 6 = x. તો therefore x = 6. right? Method 2. ચલો પહેલા આપણે ક્વેશ્ચન લખીશું 20 - x = 14. હવે આપણે શું કરીશું, આ 20 x ને એમને એમ જ રહેવા દઈશું. 20 પ્લસમાં છે તો કઈ જશે માઇનસમાં. તો therefore -x = 14 - 20. તો therefore -x = પ્લસ માઇનસ માઇનસ 20 - 14 6. પણ પ્લસ માઇનસ માઇનસ તો 14 અને 20 માં બિગર નંબર 20. 20 ને આગળ કઈ સાઈન છે માઇનસ ની સાઈન, એટલે અહીંયા માઇનસ આવશે. બંને બાજુ તો માઇનસ માઇનસ કટ થઈ જશે. therefore x = 6. એટલે તમે આ મેથડ ગણો કે આ મેથડ ગણો, આન્સર તો બંનેનો સેમ જ આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. પાર્ટ 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.